એમનું આપણે પાર્ટી સાહેબ હાર્દિક સ્વાગત કરે છે. બોલો ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે. અહીં ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે તેઓ તેમનું સ્થાન ગ્રહણ કરે. ચાલો દેખાવ બાર પાર્કિંગમાં ઉભેલા તમામ ભાઈઓને કનુભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત થયા છે. માનનીય શ્રી કનુભાઈ દેસાઈ નાણાં અને શહેરી વિકાસ મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પાર્ટી શહેર એમનું હાર્દિક સ્વાગત કરે છે. સર્વપ્રથમ આપણે કાર્યક્રમને આગળ વધારતા પાર્ટી શહેર પ્રમુખ વિપુલભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી 180 વિધાનસભા સ્નેહ સંમેલન મિલનમાં અહીં પધારેલા આપણા લોકલાડીલા ધારાસભ્ય અને આપણું વલસાડ જિલ્લાનું ગૌરવ એવા કનુભાઈ દેસાઈ સાહેબ છું અને મારા મિત્ર એવા વાપી શહેર પ્રમુખ શ્રી મનીષભાઈનું હું સ્વાગત કરું છું. વાપી વીઆઈ પ્રમુખ શ્રી સતીશભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું. પારડી નગરપાલિકા પ્રમુખ શ્રીનું હાર્દિક સ્વાગત કરું છું. પારડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષેશભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. મંચસ પર બિરાજમાન સમૂહને હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. ગુજરાત સરકારના નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી એમનું સ્વાગત કરવા માટે પાર્ટી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રી શ્રી અસી સ્વાગત કરે. ઓકે. પારડી નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતન પારડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈનું સ્વાગત. પુનિતભાઈનું સ્વાગત કર્યું. ખૂબ ખૂબ આભાર. આવનારું વર્ષ આપણા સૌના માટે તંદુરસ્તી ભર્યું, સુખમય અને સમૃદ્ધિ સભર બની રહે એવી શુભેચ્છા. પારડી શહેર ખાસ કરીને 2012માં હું પહેલી વાર ચૂંટાયો ત્યારથી પારડી શહેર એક મારા માટે એક અગત્યનું અને વિકાસ કરવા માટે પારડી શહેરના વિકાસ માટે મને ઘણી બધી ઈચ્છા હતી. ઘણા બધા કામો થયા છે અને હજી જે કંઈ કામો બાકી છે હવે શહેરી વિકાસ મંત્રાલય મારી પાસે છે એટલે પારડી શહેરમાં જિલ્લા ચાલુ કામો ના બદલે જો આપણે સમગ્ર દેશમાં નહીં પણ તો વિદેશમાં પણ અનોખા કામો હોય, આગવી ઓળખના કામો હોય એવા કામો લેવા જોઈએ. આપણે ઘણા કામો કર્યા છે. પારડીનું તળાવ વિકસાવ્યું છે, સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવ્યું છે, બરાબર ઓડિટોરિયમ બનાવ્યું છે અને પાણી માટેની પણ સગવડ પૂરેપૂરી કરી છે. અને હવે એક આપણે બીજી યોજના બનાવી રહ્યા છે, એમાં સમગ્ર પારડી શહેરને પાણીની કોઈ પણ વખત તકલીફ ના આવે એ રીતે પાઇપલાઇનનું પુનઃનિર્માણ પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને પારડીની ફિશ માર્કેટ છે, વેજીટેબલ માર્કેટ છે, પારડીના તળાવ પરના જે તકલીફો છે એ બધી આપણે દૂર કરીને પારડીને એક સૌથી સુંદર શહેર બનાવીશું અને એમાં આપ સૌ નગરજનો ચોક્કસ સાથ આપશે એવી મને ખાતરી છે.
ખાસ કરીને પારડી શહેર માટે એક સારામાં સારી વાત એ છે કે આપણી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બધી થઈ ગઈ છે અને મોટો પ્રશ્ન હતો કે એના માટે જે કનેક્શન જોઈએ એસટીપી પ્લાન્ટનું અને એના માટે પણ આપણને જગ્યા પણ મળી ગઈ એનું ટેન્ડર પણ થઈ ગયું અને આપણે હવે એનું કામકાજ પૂર ગતિએ ચાલી રહ્યું છે 6 થી 8 મહિનામાં આ કામ પૂર્ણ થશે એટલે પારડી બધી ગુજરાતની નગરપાલિકાઓ છે એમાં એસટીપી સાથે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કનેક્શન ધરાવતી બહુ ઓછી નગરપાલિકાઓમાં આપણી પાર્ટીનું સ્થાન આવ્યું છે કેમ કે પારડીમાં હજી ઘણા પોટેન્શિયલ છે પારડી હજી વિકાસ થઈ શકે એવું છે પારડીમાં સિક્યોર્ડ લેન્ડફિલ સાઇટ કચરાના નિકાલ માટેની વ્યવસ્થા અને આ કામો માટે જે જરૂરી જગ્યા છે એ પણ આપણી પાસે છે તો એના માટેના પણ આપણે આયોજનો કરવા જોઈએ સૌ કોર્પોરેટરો હું તો કહીશ કે આપણા ચેતનભાઈ બહુ નસીબદાર છે કે એમના સમયમાં પાર્ટીમાં નહીં થયેલા એટલા કામો ચોક્કસ થવાના છે એક સુંદર શહેર બને એના માટેના બ્યુટિફિકેશન નાના નાના ગાર્ડન બને પારડી શહેર સંગઠનની દ્રષ્ટિએ પણ બહુ સુંદર કામગીરી કરી છે તેના રાજુભાઈ હતા અત્યારે વિપુલભાઈ હંમેશા કોઈ પણ કામ હોય પાર્ટીના માટે હંમેશા તત્પર હોય છે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવે છે એ બતાવે છે કે વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી માટે આપણે કેટલી લાગણી છે આપણે સૌ જાણીએ છીએ કે 2001માં જ્યારે કચ્છમાં ભયાનક ધરતીકંપ થયો ત્યારે આખી દુનિયાને લાગતું હતું કે ગુજરાત અને કચ્છ બેઠું થશે નહીં અને મોદીજીએ ગુજરાતના વિકાસ માટે ત્યારથી જે અનેકવિધ પ્રયત્નો કર્યા લોકોએ એમને કીધું કે સાહેબ સાંજે અમે જમવા બેસીએ ત્યારે અમને લાઇટ નથી મળતી અને એમણે 24 કલાક વીજળી મળે એવી જ્યોતિગ્રામ યોજના બનાવી આજે પણ તે જ રીતે સોલાર પોલિસી બનાવી સોલાર પર રૂફટોપ હશે જ મારા હિસાબે કેટલાના કરવું પડશે ઓછાએ લગાવ્યો છે એમાં જે રામ મંદિરની પુનઃસ્થાપના થઈ ત્યારે મોદીજીએ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના જાહેરને લગભગ 2/3 જેટલી સબસિડી મળે છે એ પાછી ભરવાની નથી તો આપણે સૌએ આનો લાભ લેવો જ જોઈએ એમાં આવા અનેક કામો પીવાના પાણીની વ્યવસ્થા હોય આયુષ્યમાન કાર્ડ હોય આવા અનેક કામો મોદીજીએ કર્યા છે અને 2014માં આપણે આખી નાણાકીય સ્થિતિમાં એમાં આજે આપણે 4થા નંબર આવી ગયો અને આપણે સૌ નસીબદાર થી પાર્લામેન્ટ સુધી એટલે કે અહીંયા આપણે ચેતનભાઈ પ્રમુખ છે તો ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે અમિતભાઈ ગૃહમંત્રી છે આખા સરકારમાં નીચેથી ઉપર સુધી ગુજરાત જ્યારે છે ત્યારે આપણે આ સ્થિતિનો લાભ લઈને આપણા પાર્ટીનો વધુ વિકાસ કરીએ એવી શુભેચ્છા આપણા ભારત માતાની ખાસ એક વાત બીજી કરવાની કે સ્વદેશી મોદીજીએ કીધું છે કે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુ આપણા દેશના કારીગરનો પસીનો હોય એ વસ્તુનો વપરાશ કરવો જોઈએ અને એના લીધે આપણે જોયું છે કે જીએસટીમાં જે સુધારા થયા એ સુધારા નાના ગરીબ માણસથી લઈ 140 કરોડની જનતાને ફાયદા થયા છે આપણે જોઈએ તો ખાદ્ય ચીજો ઘી પનીરથી લઈ પાપડાથી લઈ ને ફ્રીજ ટેલિવિઝન એર કન્ડિશનરથી લઈ કાર આ બધા ઉપર જે 28% ટેક્સ હતો 18% થયો છે ટ્રેક્ટર ઉપર 18%, 12% ટેક્સ હતો તે 6% થયો છે દરેકે દરેક દવા સસ્તી કરવામાં આવી છે જીએસટી પણ તો આનો ફાયદો આપણને મળે એ પહેલાં અમેરિકાએ જે આપણા ઉપર ટેરિફ નાખી એના લીધે મોદીજીએ કીધું આપણી સ્વદેશી વસ્તુ આપણે વાપરીએ આપણા દેશની વસ્તુ દેશનો પૈસો દેશમાં રહે એટલે આપણે સૌએ આના પછી સોગંદ લેવાના છે આપણે લેવાના છે કે આપણે સ્વદેશી વસ્તુ આપણા
ગુજરાતના કે ભારતના જે પર્યટન સ્થળો છે તે પર્યટન સ્થળો પર જ આપણે બધા વિદેશમાં ડેસ્ટિનેશન મેરેજ કરે એના બદલે મોદીજીએ કીધું આપણા ગુજરાતમાં અથવા ભારતમાં જ ડેસ્ટિનેશન વેડિંગ પણ થાય. આવા અનેક આપણા પર્યટન સ્થળોને પણ આપણે સાથ આપીએ એવી વિનંતી, શુભેચ્છા, આભાર. મારા રોજિંદા જીવનમાં હું વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓની જગ્યાએ સ્વદેશી અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપીશ. તેમજ ગામ, ખેડૂત સમર્થન આપીને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ. યુવાનો અને બાળકોને નવી પેઢી સુધી સ્વદેશીનું મહત્વ પહોંચાડીશ. પારિવારિક અને સામાજિક જીવનમાં સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટનના સ્થળોને પ્રાથમિકતા આપીશ. હવે પછી પારડી નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ઉપપ્રમુખશ્રી અને નગરપાલિકાની ટીમ દેખાયો કરજો. હવે આદિવાસી સમાજના મિત્રોને વિનંતી છે કે તેઓ આદિવાસી સમાજ પારડી શહેર વિનંતી છે તેઓ તૈયાર રહે. માન્ય દીદી અહીં ઉપસ્થિત, માન્ય દીદી બ્રહ્મા બ્રહ્માકુમારીના દીદીને વિનંતી કરીશ કે તેઓ બોલો ભારત માતા કી સ્થાન લે આવી છે. પછી લઘુમતી સમાજ સમાજના અમારા મિત્રોને વિનંતી કરીશ કે તેઓ આપણા આ દેસાઈ સમાજને પછી કોળી પટેલ જમવાનું ટૂંક સમયમાં ચાલુ થઈ જ રહ્યું છે. દરેકે દરેક મહેમાનોને વિનંતી કહાર સમાજ માલધારી સમાજ, પ્રજાપતિ સમાજ, ઉત્તર ભારતીયો કનુભાઈ સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. સમાજ
વરિષ્ઠ નાગરિક મંડળ પાર્ટી આપણે સ્વાધ્યાય મંડળના ઋષિકુમારોને વિનંતી કે તેઓ તેમનું સ્થાન ગ્રહણ કરે. આપણે માન્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવાનું છે. ભાઈ વાલ્મીકી સમાજ પારડી શહેરને વિનંતી કે તેઓ ભોજન લઈને જવાનું છે. એમના માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વાલ્મીકી સમાજ એની સાથે સાથે વાલ્મીકી સમાજ સોની સમાજ અને એની સાથે માંગી રહ્યું છે, તો તેમને વિનંતી કરીશ. વરિષ્ઠ નાગરિક મંડળ પારડી તેઓ મંત્રીશ્રી ફોટો ગ્રુપમાં માન્ય મંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. દરેક મહેમાનોને વિનંતી પછી અહીંથી પ્રસ્થાન કરવાનું છે. દરેક મહેમાનોને વિનંતી કે તેઓ ભોજન લઈને જ અહીંથી પ્રસ્થાન કરે. ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે. વરિષ્ઠ નાગરિક મંડળ ખૂબ ખૂબ આભાર. આપણા વરિષ્ઠ નાગરિક મંડળો દરેક કાર્યક્રમમાં આપણી સાથે ચાલુ થઈ ગયું છે. દરેક મહેમાનોને વિનંતી કે તેઓ ભોજન લઈને જ અહીંથી પ્રસ્થાન કરે. વકીલ મંડળ પાર્ટી હેલો. વાલ્મીકી સમાજના મિત્રો માન્ય મંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. વકીલ મંડળ પાર્ટી, ત્યારબાદ વ્યક્તિગત સ્વાગત કરવું હોય તેઓ માન્ય મંત્રીશ્રીનું સ્વાગત કરી શકે છે. ઓકે. हेलो विश्व हिंदू परिषद दिल्ली स्वागत है. વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો પણ છે. જય જય શ્રી રામ. જય માતરમ. વ્યક્તિગત જેમને પણ સ્વાગત કરવું હોય તે હવે
મંત્રીશ્રી સ્વાગત કરી શકે. આભાર વિધિ માટે ઓકે. આખા ગુજરાતભરમાં જિલ્લા પંચાયત દિવાળી સ્નેહમિલન પાર્ટી શહેર અનેક કાર્યકરો અનેક સંગઠનો અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ દેશના વિકાસ એક તળાવ છે, એ તળાવનો વિકાસ થયો છે. હજી એમાં ઘણી કામગીરી થઈ શકે એમ છે. લોકોને આગળ કરવા માટે સારું સ્થળ મળી શકે એમ છે. પાર્ટીમાં ઇંગ્લિશ માર્કેટ બનાવવાની છે, રમતગમતનું સ્ટેડિયમ બની ગયું છે, પરંતુ બીજા અનેક કામો જે રીતે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજને જોડતા એસટીપીનું કામકાજ શરૂ થઈ રહ્યું છે. એક રીતે જોઈએ તો પાર્ટીમાં અનેક કામો થયા છે. પાર્ટીના સમગ્ર ગુજરાતના લોકોને ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. અહીં ઉપસ્થિત તમામ મહેમાનોને વિનંતી છે કે તેઓ ભોજન લઈને જ અહીંથી પ્રસ્થાન કરે. રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા અભિયાન આવતીકાલે સવારે 6 કલાકે પારડી નૂતનનગર સ્થિત શરૂ કરવામાં આવ્યું છે, તો એમનો લાભ લેવા માટે વિનંતી. આવી ગયું.